ખૂબ સરસ, ધન્યવાદ. બંને એટલી શાંતિ રાખીને આવો ફરીવાર કથામાં જોડાઈ. યાત્રા એટલે આપણા થયેલા પાપ યાત્રા કરવાથી તેમાંથી આપણને મુક્તિ મળે છે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપ ભવિષ્યતિ. તીર્થમાં જઈને પાપ કરીએ તો પછી એનું નિવારણ નથી. હા, એક માજી જાત્રા કરીને આવ્યા ને પછી ગામના કોઈ ભાઈએ પૂછ્યું, માજી બહુ સરસ હો, તમે તો 4 ધામની યાત્રા કરી આવ્યા, બધે જ આવ્યા? કહ્યું, હા બાપા, બધે જ આવ્યો. ડાકોર ગયા હતા? કહ્યું, બાપા 4 ધામમાં ગયો ને ડાકોર નહીં ગયો, ગયે જ તે ને. હે માજી, તો ડાકોર વાળા રણછોડ રાય વાઘા કેવા પહેરાશે? અન માજી મૂંઝાણા, કારણ કે નકરી ખરીદી જ કરી હતી. પણ હવે માજી કે પાછું તો વળવું જ નથી. જય હો. કયું માજી કયો ને કેવા વાઘા પહેર્યા હતા? માજીએ કર્યું ચાલુ. કહ્યું, બાપા ખભા ઉપર ઉપવસ્ત્ર હતું લાલ કલરનું અને જભો પહેર્યો હતો, મોટી દાઢી હતી, ગળામાં મોટી મોટી માળા. અને શું વાત કરું દીકરા, એ થોડી વાર આમ જાય ને થોડી વાર આમ જાય. પેલા ભાઈથી રહેવાનું. કહ્યું, માજી હવે બંધ કરો. કહ્યું, કેમ? એ રણછોડ રાય નહોતા તો એ પૂજારીના તમે દર્શન કરીને વી આવ્યા. યાત્રા તો યાત્રા છે ભાઈ. અત્યારે જે થાય છે ને એ યાત્રા ન કહેવાય, એને મુસાફરી કહેવાય. શરીરને કષ્ટ આપીને યાત્રા કરજો, એનું મોટા મોટું ફળ છે. જેટલું યાત્રા કરવાથી ફળ મળે ને એટલું જ ફળ 7 દિવસની ભગવાન ભાગવતની કથા સાંભળવાથી ફળ પ્રાપ્ત થાય છે. વ્યસન કરવું હોય ને તો આ વ્યસન કરજો. પેલું વ્યસન તો છે ને, સમજી ગયા ને, એનું નામ ન લેવાય, કારણ કે વ્યાસપીઠ છે, અમુક મર્યાદા હોય. એ વ્યસન, સંસારનું વ્યસન માણસને બરબાદ કરશે, પણ પરમાત્માનું વ્યસન એ વ્યક્તિને આબાદ કરી દેશે. એટલે આ કરજો, આ કરવા જેવું છે. અને ખરેખર પૂજાની જરૂર ક્યાં સુધી છે ખબર? જ્યાં સુધી આપણા અંતરાત્માની અંદર પરમાત્માના દર્શન ન થાય ને ત્યાં સુધી. પછી એક સમય એવો આવી જશે કે તમે જે કરો ને એ પૂજા થઈ જશે. થોડો સમય આપણા માટે રાખજો. હું ને તમે આવ્યા હતા ને ત્યારે શરીર લઈને આવ્યા છે. જાશું ને ત્યારે શરીર સાથે નહીં આવે, એક વસ્તુ સાથે આવશે. અને એ શ્લોકના આધારે હું તમને કહું શું આવશે. તનાની ભૂમો પસવશ્ચ ગોષ્ઠી ભાર્યા ગૃહદ્વાર જને સ્મશાને
દેહચ્યુતાયાં પરલોકમાર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. શું લઈને જવાનું છે? કર્માનુગો ગચ્છતિ જીવ. આ જીવ આવે છે ત્યારે કર્મ લઈને આવે છે અને જાય છે ત્યારે કર્મ લઈને જાય છે. આજના સમજમાં તો ક્યારેક પ્રશ્ન કરે કે મહારાજ તમે કહો છો કર્મ લઈને આવે અને કર્મ લઈને જાય, તો એ ખબર કેમ પડે? પણ પડે. કેવી રીતે? તમે જો હજી બાળકનો જન્મ જ થયો છે, એ બાળકને ખબર છે પાપ કોને કહેવાય, પુણ્ય કોને કહેવાય? હજી નવજાત શિશુ બાળક જન્મ હોય એને ખબર હોય? ન ખબર હોય. એને ખબર છે મારી મા કોણ છે, મારો પિતા કોણ છે? નહીં. તો એ બાળકે તો પાપ કર્યું જ નથી, તો પછી ક્યારેક તમે જોજો એ બાળકને કાચની પેટીમાં રાખવું પડશે, એને ભારે ઇન્જેક્શન દવાઓ આપવી પડશે. શું કામ? વાલા, તમારા અંતરાત્માને પૂછજો, બાળકે પાપ કર્યું છે? નથી કર્યું. છતાંય એ બાળકને આટલી બધું શરીરની પીડા, આનું કારણ એ જે બાળક છે ને એ ગયા જન્મમાં કંઈક એનું કર્મ બાકી રહી ગયું છે, એટલે ભોગવું પડે. ભોગવા વિના છૂટકો જ નથી. ભોગવું જ પડે વાલા. કર્મ છે ને એ કોઈને છોડતું નથી. આજે જ કથા આવશે, હમણાં થોડી વાર પછી. ભગવાન જ્યારે સ્વધામ જશે, બાણ પારધી મારશે, ત્યારે પારધી શું કહે છે? પ્રભુ આ કામ મારાથી થયું? ત્યારે ઠાકોરજી એક શબ્દ બહુ સરસ બોલ્યા છે, ભાઈ તને તો મેં નિમિત્ત બનાવ્યો છે. કહ્યું કેમ પ્રભુ? અહીંયા તારો અને મારો બેનો કર્મનો હિસાબ પૂર્ણ થાય છે. પારાધીએ કે હું સમજો નહીં, પ્રભુ મારો કર્મનો હિસાબ પૂર્ણ થાય? કહ્યું હા સાંભળ, હું જ્યારે રામા અવતાર લઈને આવ્યો હતો ને ત્યારે તું વાલી હતો અને મેં તને છુપાઈને બાણ માર્યું હતું. આજે તે મને બાણ માર્યું, એટલે મારો ને તારો કર્મનો હિસાબ પૂર્ણ થાય છે. આ કર્મ છે. અને એક આપણે કથામાં જ વાલા જાણવા મળશે. જીવન એટલે જાગીએ એ ઉપાધિ અને સૂઈ જાય એ સમાધિ. આ જીવન નથી. ઘણા નથી પૂજા થઈ જાય ને પછી એ પોતાનું આસન સંકેલી, ગૌમુખી માળા સંકેલી અને એની જગ્યાએ મૂકતા હોય ને ત્યારે નિશાસો નાખે કે હાશ આજનું પૂરું થયું. પણ તો પછી વાલા રેવા જ દે ને, તો શું કામ કરે છે? ભલે થોડું કરો પણ સારું કરો. ભાવ સે કરના, પ્રેમ સે કરના, ભગવાન ચોક્કસ સ્વીકારશે. સોળ 16,108 રાણીની સાથે લગ્ન થાય છે. ભગવાન એ કથાનો સાર બતાવવામાં આવ્યો. ત્યારબાદ બાણાસુરની દીકરી ઉષા, જેના લગ્ન ભગવાનના દીકરા પ્રદ્યુમ્ન અને પ્રદ્યુમ્નના દીકરા અનિરુદ્ધજીની સાથે થાય છે, એ કથા બતાવવામાં આવી. આ કથા તો બેનોએ સાંભળી હશે, જેને ઓખારણ કહેવામાં આવે છે. ને ખાસ કરીને મેં એવું સાંભળ્યું છે કે આ ઓખારણની કથા ચૈત્ર મહિનામાં, જેને અલોણા વ્રત કહેવામાં આવે છે, અને એમાંય જે દીકરીના હજી વિવાહ નથી થયા, લગ્ન નથી થયા, એ ચૈત્ર મહિનામાં આ અલોણા વ્રત કરે ત્યારે મીઠાનું સેવન ન કરે. જો શાસ્ત્રની સાથે સાયન્સ જોડાયેલું છે, તો સાયન્સમાં એનો જવાબ છે
અને શાસ્ત્રમાં એ જ એનો જવાબ છે કે ચૈત્ર મહિનામાં જે દીકરીના વિવાહ નથી થયા એ અલોણા વ્રત કરે, મીઠાનું સેવન ન કરે તો લગ્ન પછી એને સંતાનની પ્રાપ્તિમાં વિલંબ ન થાય એટલા માટે અલોણા વ્રત કરવામાં આવે છે. જેવો આહાર એવા વિચાર. એટલે તો આપણા સંતો ભોજનની અંદર પૂર્ણ પવિત્રતાનો ભાવ રાખે છે. શુદ્ધ આહાર લેજો, સાત્વિક આહાર લેજો. જે આહારથી તમારામાં ભક્તિ આવશે અને ભક્તિથી પરમાત્માની પ્રાપ્તિ થશે. ત્યાં નૃગરાજા એ કાચીડો થયા છે એ કથા બતાવવામાં આવી છે. ભગવાનના બાળ સખાઓને પાણીની તરસ લાગી છે, પાણીના કૂવે પાણી પીવા ગયા છે. ત્યાં એક કાચીડો કાઢવાનો પ્રયત્ન કર્યો પણ એ જીવ નીકળી ન શક્યો. ભગવાનને વાત કરી, ભગવાને એ કાચીડાનો ઉદ્ધાર કર્યો છે. ભગવાનનો જે હાથનો સ્પર્શ થયો એટલે કાચીડામાંથી એક પુરુષ ઉત્પન્ન થયો અને ભગવાનની સ્તુતિ કરે છે. કોણ છે આ પુરુષ? એને શું કામ કાચીડો થવો પડ્યો? આ જ પ્રશ્ન પરીક્ષિત મહારાજ સુખદેવજીને કરે છે. ત્યારે હે ભગવાન, સુખદેવજી મહારાજ એનો જવાબ આપતા કહે છે કે રાજા સાંભળો, એ નૃગરાજા છે પણ એનાથી એક ભૂલ થઈ હતી. શું? એ રાજા ગાયોના ખૂબ દાન આપે છે. એમાં એક બ્રાહ્મણને ગાય દાનમાં આપી. હવે એ ગાય ભૂલથી ફરીવાર નૃગરાજાની ગૌશાળામાં આવી ગઈ. સમય જતા ફરીવાર બીજા કોઈ બ્રાહ્મણ આવ્યા, એને ગાયો દાનમાં આપી. જે પેલા બ્રાહ્મણને ગાય દાનમાં આપી હતી એ જ ગાય ફરીવાર બીજા બ્રાહ્મણને. રાજાને ખબર નથી પણ પેલો બ્રાહ્મણ લઈને જતો હતો એટલે મૂળ પેલા બ્રાહ્મણ જે ગાયને આપી હતી એ સામા મેળા કહ્યું આ ગાય તો મારી છે. પેલા કહ્યું કે નહીં આ તો મારી છે. બેયની વચ્ચે થોડો ઝઘડો થયો. રાજાની પાસે આવ્યા. પેલા કહ્યું કે મહારાજ આ તો તમે મને દાનમાં આપેલી છે. આ બ્રાહ્મણ કહે કે નહીં તમે મને આપી છે. આમ બંને વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ. ત્યારે રાજાએ કહ્યું હે બ્રહ્મદેવતાઓ તમે ઝઘડો ન કરો, એક કામ કરો, એ ગાય કોઈ પણ એક સમજૂતી કરી લ્યો, એના બદલામાં તમે કહેશો એટલે હું ગાય દાનમાં આપીશ. અને બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો છે કે રાજા તમે વાતે વાતમાં બોલું બદલો છો, તમારું કાચીડા જેવું વર્તન છે, માટે જાઓ, તમને અમે શ્રાપ આપીએ છીએ કે પૃથ્વી ઉપર તમે કાચીડો થઈને પડશો. રાજાએ અંતે બ્રાહ્મણોની ક્ષમા યાચના માગી છે. કોઈ શ્રાપ તો અપાઈ ગયો, પણ હવે કૃષ્ણ અવતાર જ્યારે થશે ત્યારે એના હાથનો સ્પર્શ થશે અને તમારી મુક્તિ થશે. એ જ નૃગરાજાએ ભગવાનની સ્તુતિ કરી છે. આઈએ નૃગરાજાએ જે સ્તુતિ કરી એ ભગવાનને દેવ દેવ જગન્નાથ ગોવિંદ પુરુષોત્તમ નારાયણમ ઋષિકેશ પુણ્યશ્લોકાચ્યુતાવય અનુજાનીહિ મા કૃષ્ણયાન્તમ દેવગતિમ પ્રભો યત્ર ક્વાપે સતશ્ચેતો ભૂયાન્મે ત્વત્પદાસ્તપદમ દેવ દેવ જગન્નાથ
દેવ જગન્નાથ, પ્રભુ મને ક્ષમા કરો. ભગવાન એમને શુભ આશીર્વાદ આપ્યા છે. અંતે ભગવાનના ધામની પ્રાપ્તિ કરે ત્યાં વિવિધ નામના વાનરની કથા બતાવવામાં આવી છે. જે નરકાસુર વમાસુરનો વધ થયો એનો મિત્ર વિવિધ વાનર ભગવાનની સાથે વેર લેવા માટે આવે, એમનો વધ થયો છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાની અંદર યાદવ કુળની સાથે એમાં એક દિવસ નારદજી વિચાર કર્યો છે કે ભગવાનના 16,108 રાણી છે, કાંઈ બધી જગ્યાએ ભગવાન થોડા હશે. જો ભક્તને તો સંશય થાય, પણ ક્યારેક સંતને પણ સંશય થાય છે. નારદજી આવ્યા દ્વારકામાં, રૂકમણી મૈયાના મહેલમાં ગયા તો ત્યાં ભગવાન ઝૂલા ઉપર ઝૂલે. કયું વાંધો ને, હજી તો પેલો જ મહેલ છે, કઈ બીજી રાણીના મહેલમાં થોડા હશે ઠાકોરજી. ત્યાંથી ગયા જાંબુવતીના મહેલમાં તો ત્યાં પ્રભુ ભોજન કરે છે. કઈ કાંઈ વાંધો નહીં, બીજો મહેલ છે એટલે કદાચ. ભદ્રા નામના મહારાણીના મહેલમાં ગયા તો ત્યાં પરમાત્મા શયન કરવાની તૈયારી કરે. નારદજીને થોડું સંશય થયો કે પ્રભુ બધે પણ કદાચ 8 રાણીના મહેલમાં હશે, કાંઈ 16,100 રાણીના મહેલમાં થોડા હશે. અને 16,100 રાણીના દરબારમાં જાય, બધી જગ્યાએ ઠાકોરજીના દર્શન થાય. અને નારદજીનો સંશય ટળી ગયો છે ને ભગવાને કહ્યું કે નારદજી, મારા રૂપ વાણી અંદર ક્યારેય સંશય કરશો નહીં, કારણ કે તો અંતે તો હું એકનો એક જ છું. જે નામથી બોલાવો, જે સહેલું લાગે ને, જે તમને આનંદ આવે એ નામ ઉપર વિશ્વાસ રાખજો, પણ એક ઉપર રાખજો. એક દી આ કંઠી ધારણ કરી, એમાં મજા ન આવી તો આ કંઠી ધારણ કરી. કંઈક નિયમ લેજો. હા, એમાં આજે તો આજે આપણી કથાનો વિરામનો દિવસ, પણ કંઈક સારો નિયમ લેવાનો છે. અમારે એક જગ્યાએ કથા હતી ને, અમે કીધું કંઈક લેજો. તો અમારે ચશ્મા હતા, અમે બપોરનું સત્ર પૂરું થયું એટલે અમે ઉતારે ગયા ને ચશ્મા ત્યાં પડ્યા રે. એક માજી આવ્યા ને ચશ્મા લઈને જતા રહ્યા. એટલે બીજે બપોર પછીના સત્રમાં કહ્યું કે મારા શ્રીના ચશ્મા ભૂલથી કોઈ લેવાઈ ગયો તો કહેજો. એક માજીએ કહ્યું બાપા તમે નહોતું કીધું કંઈક લેજો, એટલે બીજું તો કાંઈ હાથમાં ન આવ્યું, તમારા ચશ્મા હાથે આવ્યા. મેં કીધું માજી ચશ્મા નહીં તો, મેં કીધું કંઈક જ્ઞાન લેજો. મને કે એ તો છે મહારાજ, લે. મેં કીધું તો તમે પરિપૂર્ણ છો, બસ હવે તો ઠાકોરજી લઈ લે. મેં કીધું માં હજી ત્યાં ઘણું બધું છે, પેન્ડિંગ છે. જે નામથી બોલાવો. બેનો બોલે છે ને એક કડી, હરિ તારા છે 1000 નામ, ક્યાં નામે લખવી કંકોતરે. હરે તારા છે 1000 નામ, ક્યાં નામે લખવી કંકોતરી. કોઈ તને રામ કહે, કોઈ ઘનશ્યામ કહે,
લખવી કંકોતરી. હરે તારા છે હજાર નામ, ક્યાં નામે લખવે કંકોતરી. હરિ તારા છે હજાર નામ, ક્યાં નામ લખવી કંકોતરી. હરે તારા છે હજાર નામ, ક્યાં નામે લખવે કંકોતરી. હરિ તારા છે હજાર નામ, ક્યાં નામ લખવી કંકોતરી. કોઈ રામથી બોલાવે, કોઈ કૃષ્ણથી બોલાવે, જે નામથી બોલાવો, પણ એક નામ ભરવાડો હોય ને રબારી, એ પોતાના પશુઓને ચરાવવા જતા હોય ઘેટા, અને એટલે એક ભરવાડને મિનિમમ 30 થી 40 50 ઘેટા હોય. હવે ચરાવવા બે ત્રણ ભરવાડો સાથે જાય, પછી સાંજે એના ઘેટાને ઓળખવા કેમ? એટલે જેનું ઘેટું હોય ને એને અમુક કલર, આલાભાઈના ઘેટા હોય તો એને લાલ કલર કર્યો હોય, માલાભાઈના ઘેટા હોય તો એને પીળો કલર કર્યો હોય, પાલાભાઈના ઘેટા હોય એને કાળો કલર કર્યો હોય. ચરાવવા સાથે જાય, પણ સાંજે આવે એટલે લાલ કલર વાળું ઘેટું હોય એ આલાભાઈનું, પીળા કલરનું ઘેટું હોય માલાભાઈનું, અને કાળા કલરનું ઘેટું હોય એ માલાભાઈનું, પાલાભાઈનું. એમ વાલા સમજાય છે? કંઠી અને માળા એ તિલક કરવાનું કારણ જ એ છે. જેનું જે તિલક કરો એ તિલકને કંઠી રાખજો. બાકી આ ધર્મ એટલો બધો છે ને, કોઈ આ દેવને માને, કોઈ આ દેવને માને, કોઈ આ દેવને માને. એમ ભગવાન એમ કહે છે કે આ ટીલું કરે ને એ મારો છે એટલે આ બાજુ વી આવી, ઓલો કંઈક આ ટીલું મારું છે એટલે મારો વી એટલે આ બાજુ વી આવે. એમ છે, બાકી બધું અંતે તો એક જ છે. બસ ભક્તિ કરો, અને કથામાં વિતાવેલી ક્ષણ એ એળે નહીં જાય. કથામાં આપેલો સમય એનું ફળ મળશે. તમે બધા કેટલા ભાગશાળી, 7 દિવસ સુધી આપણે ભગવાનના કથાનો લાભ મળ્યો છે. ગામડામાં માજીને આખું ગામ કથા સાંભળવા જાય, પણ એક માજી એ કથામાં ક્યારેય, એટલે એને બેનપણી તો હોય જ, ફ્રેન્ડ સર્કલ. આવીને કહ્યું આપણા ગામમાં એટલી સરસ કથાનું વાંચન થાય છે, મહારાજશ્રી વાંચે છે, આખું ગામ લાભ લે છે, તમે? માજીએ શું કીધું ખબર? બાપા તમતાર તમે જાઓ ને તમે લાભ લો, મારે તો હું ભલું ને મારું ઘર ભલું, મારે ક્યાંય કથામાં આવું. બહુ સમજાવ્યા, પણ માજી માઈના ને કહ્યું એક કામ કરો, તમે બહુ કહો છો ને તો એક કામ કરો, આજે નહીં આવતીકાલે આવીશ. બીજા માજીએ કહ્યું કાંઈ વાંધો નહીં, આવતીકાલે તો આવતીકાલે, પણ એકવાર આ માજીને, આ જીવને કથામાં લઈ જવા છે. અને બીજા દિવસે ફરીવાર કથા ચાલુ થવાની એટલે પેલા માજીઓ આવ્યા, કહ્યું ચાલો માજી કથામાં. કહ્યું બાપા રહેવા દો ને, પેલા તો ના જ પાડી. કહ્યું નહીં હો, તમે કહ્યું તું કાલે. બહુ આગ્રહ થયો, કહ્યું ચાલો. માજી જેવા બહાર નીકળ્યા ને એટલે એને જીવથી અતિ પ્રિય એક ત્રાંબાની લોટી સાથે લીધી. બીજા માજીએ કહ્યું કે હા માજી આ શું છે? કહ્યું બાપા લોટી છે. કેમ? મૂકી દો એને ત્યાં. કહ્યું નહીં હો માજી, કે મને લઈ જાય હોય તો હું પછી આવીશ, પહેલાં મારી લોટી. બીજા માજીએ કહ્યું કાંઈ વાંધો નહીં, ભલે ને લોટી લે, તમને શું વાંધો છે, ઈબાને જીવ કથામાં તો આવશે. લોટી લઈ માજી આવ્યા અને કથાનો સમય
બધા આવીને બેસી ગયા ને માજી છેલ્લે એક સરસ મજાનો થાંભલાના ટેકે બેસી ગયા. આવું સરસ સંગીત. અને જેવી મહારાજજીને કથા વાંચવાની ચાલુ કરવી અને માજીને ઘસઘસાટ આવી ગઈ ઊંઘ. ઊંચા અમને બેસાડે છે એટલે જો ખબર હોય કે કોણ કથા સાંભળે છે ને. પેલા માજી 1 કલાક 2 કલાક 3 કલાક જેવી કથા પૂરી થઈ મારા શ્રેય જય જયકાર કર્યો. માજી તો ઘસઘસાટ ઊંઘતા હતા. બાજુવાળા માજીએ કહ્યું કે હા માજી હાલો લ્યો, કથા તો પૂરી થઈ ગઈ. હે બાપા કથા પૂરી થઈ ગઈ, હાલો લ્યો. અને જેવા ઊભા થયા પેલી લોટી ત્રાંબાની એ ગોતે પણ લોટી મળે નહીં. હવે માજીને પોતાના જીવ કરતા વાલી એ લોટી. અને માજીએ નાખ્યો નિશાસો. પેલી માજીની સામુ જોઈને કહ્યું હું તમને કહેતી હતી ને, જો આ મારી લોટી ક્યાં, જલ્દી મારી લોટી આપો, નકર એના વગર હું જીવી નહીં શકું. આ કથા સાંભળવા આવીને મારી લોટી ક્યાં ગઈ? પેલા માજીઓ મૂંઝાણા, હવે કરશું શું? આ લોટી વગર તો માજી. બધાને ખબર પડી અને વાત આવી વ્યાસપીઠ પાસે. પેલા માજી આવીને કહ્યું કે મારા શ્રી જય શ્રી કૃષ્ણ. કહ્યું જય શ્રી કૃષ્ણ. તમને ઊંચા બેસાડ્યા છે. કહ્યું હા. આ માજીની એક લોટી એ મળતી નથી, તમને ખબર છે કોણે લીધી છે? પણ પેલા મારા શ્રી એવા કહ્યું હા બાપા મને ખબર છે. કહ્યું કોણે? કહ્યું હું તો આ ગામમાં મહેમાન છું, પણ માજીની લોટી એક છોકરો લઈ ગયો છે. છોકરો? પણ એના પિતાજીનું નામ, એની માતાનું નામ ક્યાં રહે છે મને ખબર નથી, પણ એટલું ખબર છે કે લોટી લઈ ગયો ને એનું નામ નારાયણ હતું. અને નારાયણ જ્યાં એ માજીના કાનમાં શબ્દ પીડ્યો, નિશાસો નાખ્યો, નારાયણ. હવે નારાયણ હું ક્યાં ગોતીશ? મારી લોટી ક્યાં? મારી લોટી આપો. માજીના આંખમાંથી આંસુડાની ધાર. પોતાના ઘરે આવ્યા, ઓરડીનો દરવાજો કર્યો બંધ અને માજીએ એક કીર્તન બનાવ્યું. શું? હું તો ગઈ તે સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો ગઈ તે સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો ગઈ તે સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. આ એક જ લીટી, બીજી કડી નહીં. ક્યારેય કથામાં ગયા નહોતા, પહેલી જ વાર કથામાં ગયા, લોટી ખોવાઈ ગઈ અને નારીની દીક્ષા લાગી ગઈ. પછી તો સવારમાં માજી જાગે ત્યાંથી ચાલુ થાય. શું? હું તો ગઈ તે સાંભળવા પારાયણ,
સાંજે સુવે ત્યાં સુધી આ એક જ લીટી. પછી તો એ આજુબાજુના શેરીના છોકરાઓને કીર્તન આવડી ગયું. એ માજીના ઘરની પાસે આવી માજીને સંભળાય એમ જોર જોરથી બોલે. શું બોલે? હું તો ગઈ તે સાંભળવા પારાયા, મારી લોટે લઈ ગયો નારાયણ. તો ગઈ સાંભળવા પારાયા, મારી લોટી લઈ ગયો નારાયણ. માજી એટલા બધા દુખી છે, લોટી વગર એક ક્ષણવાર જીવે નહીં. પછી તો 4-5 વાગ્યાનો સમય થાય, બહાર બધા માજીઓ બેઠા હોય, સત્સંગ કરતા હોય, બોલાવા જાય, દરવાજો ખોલે અને માજી કીર્તન બોલતા હોય. હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. શેરીમાં જ કીર્તન આવડે એટલું નહીં, આખા ગામમાં. અને પછી માજી નામથી ન ઓળખાય તો આ કીર્તનથી ઓળખાય. હું તો ગઈ તે સાંભળવા પારાયા, મારી લોટી લઈ ગયો નારાયણ. તો ગઈ સાંભળવા પારાયા, મારી લોટી લઈ ગયો નારાયણ. ભગવાન વિચાર કરે, કોઈ દી આ જીવ કથામાં નથી આવ્યો ને એકવાર કથામાં આવ્યો અને પેલા મારા શ્રીએ કહી દીધું કે નારાયણ લોટી લઈ ગયો, આ માજીની લોટી પાછી આપી આવું, નહીતર મારી કથાને કલંક લાગશે. માજી બોલે છે ને, હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી કથાને કલંક લાગે કે નહીં? કાલ સવારે કળયુગમાં કોઈ મારી કથા સાંભળવા નહીં જાવ. અને અખિલ બ્રહ્માનો માલિક કાળિયો ઠાકર એ માજીના ઓરડા પાસે આવીને ખખડાયો. ઓરડો તો બંધ છે, કીર્તન ચાલુ છે. એ હું તો ગઈ તે સાંભળવા પારાયા, મારે લોટે લઈ ગયો નારાયણ. હું તો ગઈ સાંભળવા પારાયા, મારી લોટી લઈ ગયો નારાયણ. ભગવાને સાદ કર્યો કે માં પણ બહુ મોટી ઉંમર છે, કાને સંભળાતું નથી, આંખે દેખાતું નથી, હાથે બરાબર કામ થતું નથી. દરવાજો ખખડાવીને કહ્યું કે એ માં. ત્રીજી વાર અવાજ સાંભળ્યો ઓરડામાંથી. માજીએ બોલ્યા, બાપા કોણ છો? અને ઓરડાની બહારથી અવાજ આવ્યો, એ માં હું નારાયણ છું. હે? નારાયણ જ્યાં બોલ્યા ને માજી નામ જીવ ના આવ્યો હોય. બાપા નારાયણ લોટી વાળો? હા માં લોટી વાળો, લાવ લોટી લાવ. અરે માં પેલા દરવાજો તો ખોલ. અને માજી નામ જીવ આવ્યો, જલ્દી લાકડી અને ધીમે ધીમે ખાટલામાંથી ઊભા થયા, દિવાલના ટેકે, લાકડીના ટેકે, પણ કીર્તન તો ચાલુ છે. હું તો ગઈ તે સાંભળવા પારાયા, મારે લોટે લઈ ગયો નારાયણ. તો ગઈ સાંભળવા પારાયા, મારી લોટી લઈ ગયો નારાયણ. દરવાજો ખોલો. સ્વયં પરમાત્મા. ભક્તની પ્રાર્થનાથી ભગવાન પ્રસન્ન થાય એટલે ભક્ત શું કરે? પ્રાર્થના. અહીંયા પ્રાર્થના નહીં. માજી આંખો કાઢી ભગવાનની સામું જોઈ, આવકારો નહીં,
પહેલી માગણી કરી, લાવ લોટી. માં, લોટી આપીશ, પણ કોઈ મહેમાન આવે ને એને અંદર લઈ જવાય. પછી લોટી આપીશ. કહ્યું હા. માજી આગળ અને પાછળ કાળિયો ઠાકર જગતનો નાથ. ભગવાનને બેસવા માટેનું આસન કાંઈ નહીં. થોડા અંદર ગયા અને માજીએ ફરીવાર સામું જોઈને કહ્યું, લાવ હવે તો લોટી લાવ. ભગવાને વિચાર કર્યો, આ જીવ ક્યારેય કથામાં નથી આવ્યો ને એકવાર કથામાં આવ્યો છે, નારાયણની દીક્ષા લાગી ગઈ છે, તો લાવ જરા આની પરીક્ષા તો કરી લઉં કે આ જીવ શેમાંય ફસાય છે. ભગવાને પહેલી પરીક્ષા કરી. સોનાની ચકચકિત ગોલ્ડ લોટી માજીના હાથમાં આવી. ભગવાન વિચાર કરે છે કે આ જીવ સોનામાં મોહિત થાય છે, પણ પેલી લોટી હાથમાં લીધી. આંખે બરાબર સૂઝતું નથી, દેખાતું નથી. પ્રકાશની સામું જોઈને લોટી ગોળ ગોળ ફેરવી. માજીએ વિચાર કર્યો કે આ લોટી તો મારી નથી, અને લોટીનો કર્યો ઘા. ભગવાનની સામું જોઈને કહ્યું, આવી પીળી પીળી મારી લોટી નથી, મને મારી લોટી આપ. ભગવાને વિચાર કર્યો કે આ જીવ સોનામાં મોહિત ન થતો, પણ હજી એક પરીક્ષા કરવા દે. માજીએ કહ્યું, જોજે હો, હવે મારી જ લોટી. અરે માં, તમારી લોટી. સરસ મજાની ચાંદીની ચકચકિત. ભગવાન વિચાર કરે કે આ જીવ સોનામાં મોહિત નથી થયો, ચાંદીમાં મોહિત થશે. લ્યો માં, બાપા મારી લોટી. અરે માં, તમારી લોટી. લોટી હાથમાં લીધી, સહેજ પ્રકાશની સામું જોયું, ગોળ ગોળ લોટીને ફેરવી. માજીના રોવાડે રોવાડે ક્રોધ આવી ગયો છે. લોટીનો કર્યો ગાન નારાયણની સામું જોઈને કોઈ આવી સફેદ ધોળી ધોળી મારી લોટી નથી, મને મારી લોટી આપ. આન ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક વિચાર કરે કે આ જીવ એકવાર કથામાં આવ્યો, પણ બધું છોડી દીધું, હવે આની લોટી આપી દઉં. અને જે લોટી હતી એ લોટી લઈને જ્યાં માજીના હાથમાં આપી, અને લોટી માજીએ પ્રકાશની સામું ગોળ ગોળ ફેરવી. 3 વાર માજીના મુખમાંથી શબ્દ નીકળી ગયો, નારાયણ નારાયણ નારાયણ. માજીનો જીવ છૂટી ગયો, પણ ભગવાન સદેહે એ માજીને પોતાના ધામની પ્રાપ્તિ કરાવી છે. હું તો ગઈ તે સાંભળવા પારાયણ, મારે લોટે લઈ ગયો નારાયણ. હું તો ગઈ તે સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. મારી લોટી લઈ ગયો નારાયણ. મારી લોટી લઈ ગયો નારાયણ. કથામાં વિતાવેલી ક્ષણ પરમાત્માના ધામની પ્રાપ્તિ કરાવી દે છે વાલા. માજી ક્યારેય કથામાં નહોતા ગયા, પણ એકવાર કથામાં ગયા અને નારાયણની દીક્ષા લાગી ગઈ, અને ભગવાનના પ્રાપ્તિ ધામની પ્રાપ્તિ થઈ ગઈ. આ કથા છે વાલા. કથા છે ને વાલા. પિબત ભાગવતમ રસમાલય મુહુરહો રસિકા ભૂવિ ભાવુકા. અને પીધા જ કરો, પીધા જ કરો, પીધા જ કરો. બેભાન થઈ જાવ ત્યાં સુધી પીવો. પણ કથા, ભાગવત, શાસ્ત્ર, ઉપનિષદ, કૃષ્ણને ઓળખો ને ભાઈ, એના માટે જ્ઞાનની જરૂર નથી, ભાવની જરૂર છે. તમે ગીતાજી વાંચજો, ગીતાજીમાં એ જ કૃષ્ણ અર્જુનને એવો બોધ આપે છે કે તું યુદ્ધ કર, અને અંતમાં પાછા એ જ કૃષ્ણ અર્જુનને એમ કહે છે કે તું યુદ્ધ ન કર. પેલા એ જ કહે છે તું યુદ્ધ કર, અને પાછા એ જ કહે છે તું યુદ્ધ ન કર.
મહાભારતની અંદર ફક્ત 2-5 મિનિટ રિસેસનો સમય થઈ ગયો છે. દાદા બड़े ध्यान से सुनना. ભીષ્મ જ્યારે બાણ શયાની એ શયા ઉપર સૂતા છે ને, ભગવાન એની નજરની સામે છે. એને એવું વરદાન હતું કે જ્યારે ભીષ્મ પોતે ઈચ્છા કરે કે મારે હવે દેહ છોડવો છે ત્યારે છોડી શકે. અને બીજું એવું વરદાન એણે માગ્યું હતું કે મારી છેલ્લી અવસ્થા હોય ત્યારે ભગવાન સ્વયં કાળિયા ઠાકર મારી દ્રષ્ટિની સામે હોય અને એના દર્શન કરતા કરતા હું પ્રાણ છોડું, આવું એણે એક વરદાન માગ્યું હતું. પણ ભીષ્મનો અંત સમય છે. એ વખતે દાદા ભીષ્મએ પાંડવોને બોલાવ્યા અને રાજધર્મ બતાવે છે. રાજધર્મ જ્યારે બતાવતા હતા ને ત્યારે દ્રૌપદીથી રહેવાનું નહીં. દ્રૌપદી ખસખસાટ હસે છે, દાંત કાઢે છે. હવે જેની છેલ્લી અવસ્થા હોય, એ છેલ્લી ઘડી હોય ત્યારે આપણે હસીએ, કોઈ દાંત કાઢતો હોય તો યોગ્ય લાગે, સારું લાગે? પાંડવો વિચાર કરે, હા દ્રૌપદી આ શું છે? બધા દ્રૌપદીની સામું જોવે છે. દ્રૌપદી જો તો ખરા, દાદાની છેલ્લી ઘડી છે, અંતિમ, અને તમે હસો છો, દાંત કાઢો છો. દ્રૌપદીજી નીચું જોઈ ગયા. પણ ભીષ્મને ખબર પડી કે આમાં કંઈ સંકેત છે. ભીષ્મએ કહ્યું કે બેટા, દીકરી, તને કેમ હસવું આવ્યું? કહ્યું દાદા કાંઈ નહીં. નહીં દીકરી, કાંઈક છે, મને કે. ત્યારે તને હસવું આવ્યું, આમાં કંઈક સંકેત છે. અને સાંભળજો, એ મહાભારતમાં દ્રૌપદી બોલી છે કે દાદા બોલું, દુઃખ તો નહીં લાગે ને? દીકરી, હવે દુઃખ લાગવામાં બીજું ક્યાં બાકી છે? દાદા માફ કરજો, પણ તમે રાજધર્મ જ્યારે બતાવતા હતા ત્યારે મને હસવું એટલા માટે આવ્યું કે અત્યારે તમે મોટી મોટી વાતો કરો છો, રાજધર્મ બતાવો છો, તો દુશાસન જ્યારે મારે ચીર લૂંટતો હતો ત્યારે તમારો રાજધર્મ ક્યાં હતો? અત્યારે તમે રાજધર્મની વાત કરો છો ત્યારે દુશાસન પેલો ચીર મારા ખેંચતો હતો ત્યારે તમારો રાજધર્મ ક્યાં હતો? દાદા, એટલે મને એવું થયું કે અત્યારે દાદા હવે ધર્મની વાત કરે છે તો પેલા ત્યારે ધર્મ ક્યાં હતો? ભીષ્મ શું બોલ્યા ખબર? બેટા, દીકરી, તારી વાત સાચી છે, પણ સાંભળી લે. ત્યારે હું તને બચાવી નહોતો શક્યો, એનું કારણ એ હતું કે મારા પેટમાં દુર્યોધનનું ખાધેલું અનાજ હતું. એ પાપીનું અનાજ દીકરી મેં ખાધું હતું ને, એટલે હું ત્યારે તને બચાવી ન શક્યો. દ્રૌપદીએ ફરીવાર કીધું, દાદા એવું ન બોલો. તો અત્યારે તમે અમારી ત્યાં ક્યાં જમવા આવ્યા હતા? અત્યારે દુર્યોધનનું જ. અને છેલ્લા દુર્યોધન બહુ સરસ શબ્દો બોલ્યો છે કે બેટા દ્રૌપદી, અત્યારે રાજધર્મ હું એટલા માટે બતાવું છું કે મારા પેટમાં દુર્યોધનનું ખાધેલું જેટલું અનાજ હતું ને, એનું બધુંય લોહી આ બાણશયાની પથારી ઉપર હું સૂતો છું ને, એ બધુંય લોહી નીકળી ગયું. હવે દુર્યોધનનું ખાધેલું અનાજનો એક દાણો મારા પેટમાં નથી ને, એટલે પાંડવોને હું રાજધર્મ બતાવું છું. આ રાજધર્મ છે વાલા. જીવન જીવવાનો માર્ગ એ આપણને કથા જ બતાવે છે. ક્યારેય સંશય ન કરવો, અંતે તો બધું એક જ છે. જે નામથી પુકાર કરો, જે નામથી બોલાવો, એ સ્વયં પરમાત્મા છે. પણ હવે આગળ કથામાં આપણે રાજસુ યજ્ઞની અંદર કથામાં જોડાવું છે. રિસેસનો સમય થઈ ગયો છે. થોડુંક રિસેસની અંદર આપણે અત્યારે સ્વાગતનું કાર્ય કરી લેવું છે, જેથી કરી આપણે 12, 12:30 જ્યારે કથા વિરામ થાય ત્યારે એ સમય આપણી પાસે ન હોય, એટલે
અમારા યજમાન તરફથી જે સ્વાગતનું કાર્ય કરવાનું છે એ રિસેસમાં જ, અને સ્વયંસેવક જે કાંઈ રિસેસમાં આપવાનું છે આપી દો, એટલે બે બાજુ આપણું કામ ચાલુ રહે અને સમય આપણો બચી જાય. અસ્તુ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. લાલ કી જય. ત્યાર પછી નિલેશભાઈ જોશીનું પણ સન્માન કરશે કલ્પેશભાઈ. દ્વારિકાધીશ કી જય. ત્યાર પછી હાર્દિકભાઈ જોશી જે આપણે 7 દિવસની અંદર પૂજાની અંદર લાભ આપે છે તેનું પણ સન્માન કલ્પેશભાઈ કરશે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ત્યાર પછી અમારો સંગીતનો જે સ્ટાફ છે એનું પણ સન્માન કલ્પેશભાઈ કરશે. દ્વારિકાધીશ કી જય. ત્યાર પછી કલ્પેશભાઈ મયુરભાઈનું પણ સ્વાગત કરવા માગે છે, તેઓ પણ અહીંયા હાજર રહે તેનું પણ સ્વાગત કરશે. જલારામ બાપાના પૂજારી શાસ્ત્રીજીનું સન્માન કરે છે. દ્વારિકાધીશ કી જય. બોલી શ્રી જલારામ બાપાની જય. ત્યાર પછી ચેતનભાઈનું પણ સ્વાગત કરવા માંગે છે કલ્પેશભાઈ. દ્વારિકાધીશ કી જય. શાસ્ત્રી શ્રીનું સન્માન કરશે મયુરભાઈ. મયુરભાઈ અને કાકાશ્રીઓ બધા સન્માન કરશે. પૂજ્ય શાસ્ત્રીજીનું તાલીઓથી આપણે વધાવશું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. જલારામ બાપાની, વ્યાસ ભગવાન કી જય. ત્યાર પછી નિલેશભાઈ નું સન્માન કરશે ચેતનભાઈ, તેઓ અહીંયા પધારો. ચેતનભાઈ સાલ ઓઢાડીને સન્માન કરશે. દ્વારિકાધીશ કી જય. ત્યાર પછી હાર્દિકભાઈ જોશીનું સન્માન ગિરધરભાઈ અઢિયા કરશે. પધારો શાસ્ત્રીજી, સામે આવી જાઓ. આવી જાઓ દાદા. સાલ ઓઢાડીને સન્માન કરશે. દ્વારિકાધીશ કી જય. ત્યાર પછી હરેશ બાપુ જે અમારા બેન્જો માસ્ટર છે તેઓનું સન્માન કરશે જંતીભાઈ. આવી જાઓ જંતીભાઈ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ત્યાર પછી બળુ બાપુનું સન્માનનું કાર્ય થતું હોય ત્યારે એમને વધાવણા આપણે આપીએ તો એ એક યોગ્ય લાગે, એટલે અહીંયા સંગીતનું જે કોઈનું સન્માન થાય એટલે આપણે તાલીઓથી વધાવશું. ખૂબ સરસ. હરેશ બાપુનું સન્માન થયા પછી બળવંત બાપુ હરિયાણી એમનું સન્માન કરશે રસિકભાઈ અઢિયા, જેઓ અમારા યજમાન શ્રી મયુરભાઈના કાકા છે. ખૂબ સરસ. વડીલોના આશીર્વાદ લઈ અને વડીલોને આગળ રાખી આ પરિવારે 7 દિવસનું કાર્ય કર્યું છે. ખૂબ ખૂબ તાલીઓથી વધાવો.
અને અત્યારે કાકાશ્રી એમના પિતા તુલ્ય છે. 7 દિવસથી અમે જોઈએ છીએ જે મહેમાનો એના પરિવારના સભ્યો કોઈ પણ આવે ત્યારે છેલ્લે પ્રદક્ષિણામાં એ શ્રીફળ, પિતૃદેવનું શ્રીફળ છે, બધા લોકોને લાભ અપાવી, બધા લોકોને પૂજાનો પણ લાભ અપાવી. આ અમે કરીએ છીએ એવી ભાવના નહીં. અમારા કાકા અમારા પિતા સમાન છે, અમારું કુટુંબ છે એ અમારું સર્વસ્વ. કુટુંબને, પરિવારને આગળ રાખી આ ભાઈઓએ કામ કર્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓથી વધાવો. ત્યારબાદ તબલા વાદક જે છે અમારે ભાઈ શ્રી જીગરભાઈ દેવમુરારી, જેઓ માંગરોળની બાજુમાં શીલ ગામ છે ત્યાંથી અમારી સાથે અત્યારે સેવા આપવા અહીંયા આવ્યા છે. તો એમનું સ્વાગત કરશે ભાઈ શ્રી ચેતનભાઈ અઢિયા. જોરદાર તાળીથી વધાવો. હરિ બોલ હરિ બોલ હરિ બોલ બોલ બોલ. ત્યાર પછી ગિરધરભાઈ અઢિયાનું સન્માન કરશે મયુરભાઈ સાલ ઓઢાડીને. આવી જાઓ આગળ. દ્વારિકાધીશ કી જય. ત્યાર પછી જંતીલાલ નું સન્માન કરશે ચેતનભાઈ. તેઓ પણ વધારો. સાલ ઓઢાડીને સન્માન કરશે. વાહ. જયંતિભાઈ અઢિયા, જેમનું સન્માન અમારે ભાઈ શ્રી ચેતનભાઈ, અને આશીર્વાદ પણ લ્યો એમનો પરિવાર. બસ કાકા એ પિતા સમાન છે. વડીલોના આશીર્વાદથી જ આપણું આવું સરસ કાર્ય થયું. અને બહુ સરસ કાલે મયુરભાઈએ વાત કરી, સાંજે મારા ઉતારે આવ્યા ત્યારે એની નિર્મળતા તો જુઓ. કહ્યું મહારાજ શ્રી તમે જો રજા આપો તો મારે મારા પરિવારને, આમ તો હું કંઈ સન્માન તો નહીં કરી શકું, પણ મને 7 દિવસ સુધી મને જેણે પૂર્ણપણે આ કાર્યમાં મદદ કરી છે, આ એનું જ કામ છે, મારું નથી. પણ છતાંય મને જે એટલો બધો સાથ સહકાર મારા પરિવારના લોકોએ, મારા સભ્યોએ આપ્યો છે, એટલે મારે યથાશક્તિ મારા કાકાશ્રીઓ, મારા પરિવારો મારે સન્માન કરવું છે. આ એની ભાવના છે. જોરદાર તાલીથી વધાવો. ખૂબ ખૂબ ભાઈ ચેતનભાઈ અને ભાઈ મયુરભાઈ. ત્યાર પછી રસિકલાલ ભાઈનું સન્માન કરશે કલ્પેશભાઈ. પધારો પધારો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. બસ વાહ. ભરતભાઈ ચોક એવો શાસ્ત્રીજીને સન્માન કરશે સાલ ઉડાડીને. કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલાયેલી બધી મયુરભાઈ અઢિયાનું સન્માન કરશે ભરતભાઈ ચોક. એના પર જય જય રાધા રમણ હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ. જય જય રાધા રમણ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય જય રાધા રમણ હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ. ત્યાર પછી હિતેશભાઈ રાજા એમનું સન્માન કરશે મયુરભાઈ. આવો વધારો ભાઈ હિતેશભાઈ.
શાલ ઓઢાડીને સન્માન કરશે મયુરભાઈ. હરિ બોલ હરિ બોલ. ત્યારબાદ હિતેશભાઈનું સન્માન થઈ ગયા પછી પ્રકાશભાઈ દોશી જે મવા અને મયુરભાઈના બનેવી શ્રી, હું ભૂલતો નહોતો, એમણે ખૂબ સરસ, આમ તો હું કોઈને એ ભાવનાથી બિરદાવતો નથી કારણ કે બધા પરિવારના મહેમાન લોકોએ આમાં સાથ સહકાર આપ્યો જ છે, પણ એમના બનેવી શ્રીએ બંને બનેવીઓ ગોંડલવાળા અને અહીંયા મવાવાળા એ બધાએ પૂરેપૂરો સાથ સહકાર આપ્યો છે. પણ પ્રકાશકુમારે જે રસોઈની સેવાનું જેણે એક બીડું ઝડપ્યું હતું એ મયુરભાઈ એમનો ખૂબ ખૂબ એમનો આભાર માને છે અને એક શાલ ઓઢાડી બંને ભાઈઓ ભાઈ શ્રી ચેતનભાઈ અને મયુરભાઈ એમના બનેવી શ્રી પ્રકાશભાઈ દોશીનું સન્માન જોરદાર તાલીથી વધાવો. ત્યારબાદ કલ્પેશભાઈ અઢિયા જેનું સન્માન કરશે ભાઈ શ્રી મયુરભાઈ. કલ્પેશભાઈ એટલે આ પરિવારના જ, પણ અહીંયા અમારે જે કથામાં અહીંયા આવવાનું થયું એનું એક નિમંત્રણ કલ્પેશભાઈની પૂરેપૂરી ઓળખાણના કારણે કલ્પેશભાઈ અઢિયાનું સન્માન મયુરભાઈ હસ્તક થયું. ત્યારબાદ જયેશભાઈ અઢિયા, જે જયેશભાઈએ સંપૂર્ણપણે પોતે લગભગ એમના પિતા શ્રી જયંતિભાઈ, સોરી ગિરધરભાઈ, એમના દીકરા જયેશભાઈ ધ્રોલ છે પણ સંપૂર્ણપણે અહીંનું એને હેન્ડલ ત્યાંથી મુંબઈથી રાજકોટથી જે અહીંયા ફોન આવતા અને અહીંનું બધું એણે સંચાલન કર્યું, ગોઠવણી કરી અને છતાંય ક્યાંય ચિત્રમાં નહીં, બસ સંપૂર્ણપણે એ એક ચિત્રની બહાર જ રહીને એને સંપૂર્ણ એને સેવા કરી છે. આ મારું જ કાર્ય છે એટલે જયેશભાઈને તો ખૂબ ખૂબ આ પરિવાર ઋણી છે. એનું જ કાર્ય છે એમ જ આ લોકો બિરદાવે છે, પણ જયેશભાઈ ખૂબ આ પરિવારને એનું જ લોહી છે પણ એને ખૂબ આ કાર્યમાં એણે મહેનત કરી છે એટલે ઠાકોરજી એમનું પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અત્યારે એમણે મોટા ભાઈ તરીકે એમનું કાર્ય સંભાળ્યું છે એટલે જયેશભાઈને જોરદાર તાલીથી વધાવો. જોરદાર તાલી પાડો મારો વાલા, જોરદાર તાલી પાડો. બસ એમનું સન્માન ચેતનભાઈ એમના પરિવારના લોકોએ કર્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. પંકજભાઈ શાસ્ત્રીજીનું સન્માન કરશે શાલ ઓઢાડીને. ત્યાર પછી કૌશિકભાઈ ઠક્કર, તેઓ પણ શાસ્ત્રીજીને શાલ ઓઢાડીને સન્માન કરશે. કૃષ્ણ કનૈયા લાલ. બીજું હું એક ખાસ વિનંતી કરીશ બંને ભાઈઓને અને એમના પરિવાર જેટલા અહીંયા હાજર છે, ઊભા છે, એટલા લોકો અહીંયા વ્યાસપીઠ સામે ઊભા રહી જાઓ. ભાઈ શ્રી મયુરભાઈ, ચેતનભાઈ, કલ્પેશભાઈ, આ લોકો બધા આગળ આવી જાઓ. ત્યાં શ્રોતાઓની સામે બધા મુખ રાખજો. અહીંયા આ પરિવારનું એ લોકોએ યથાશક્તિ સન્માન કર્યું છે, પણ એક ખાસ હું વ્યાસપીઠ ઉપરથી કહીશ કે કદાચ કોઈ નામજોગ બાકી રહી ગયું હોય, એને ખબર ન હોય તો ભગવાન ભાગવતની કૃપાથી કોઈ એવું ખોટું કે દુઃખ ન લગાડતા અને તમારી સામે આ પરિવાર હાથ જોડી એટલી પ્રાર્થના કરે છે કે 7 દિવસમાં કદાચ આ પરિવારથી, નાના છોકરાથી, વડીલથી કોઈને કદાચ આ કાર્યમાં 7 દિવસના કાર્યમાં દુઃખ લાગે એવું બોલાઈ ગયું હોય અથવા કોઈના પ્રત્યે ઉતાવળ થઈ ગયું હોય અને કોઈનો આત્મો નારાજ થયો હોય તો આ પરિવાર તમારી પાસે 2 હાથ જોડી ક્ષમા યાચના માગે છે કે અમને ક્ષમા કરજો અને અમારું આ કાર્યમાં તમે બધાએ મહેમાન લોકોએ એનો અહીંયા આડોશ પાડોશે, એના પરિવારના લોકોએ, બધા લોકોએ સંપૂર્ણપણે
અહીંયા સાફ સફાઈથી લઈ અને જેટલી સેવા કરી છે એટલો આ પરિવાર ભાઈ શ્રી મયુરભાઈ ચેતનભાઈ એમનો પરિવાર એનો ઋણી છે. એટલે મારો કહેવાનો આશય એટલો છે કે કોઈ વ્યક્તિગત કદાચ કોઈનું સન્માન ન થાય તો કોઈ પાછું એવું ન વિચારતા કે અમારું સન્માન નથી થયું. બસ તમારું સન્માન ભગવાન ભાગવતજી જે તમે સેવા કરી છે એનું ફળ તમને પરમાત્મા આપશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે આ પરિવાર તમારી પાસે એટલા માટે હાથ જોડે છે કે આ 7 દિવસના કાર્યમાં કદાચ કોઈને દુઃખ લાગ્યું હોય અથવા તો ઉતાવળ થઈ ગઈ હોય તો એને તમે ક્ષમ્ય ગણજો. એ ભાવના જોરદાર તાલીથી અમને વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ જે અત્યારે વિડીયો શૂટિંગની અંદર ભાઈ શ્રી રૂપેશભાઈ એવોમાં અમરેલીના છે અને પોતે પણ વૈષ્ણવ છે અને આ પરિવારના થોડા રિલેશન નાતો પણ છે. તો એવા રૂપેશભાઈ વિડીયો શૂટિંગની ખૂબ સરસ સેવા આપી છે 7 દિવસ. એમનું સન્માન કરશે ભાઈ શ્રી ચેતનભાઈ અઢિયા. એમનું સાલ ઉડાડીને સન્માન કરશો. અસ્તો આવો વચ્ચે આવી જાઓ. જોરદાર તાલીથી વધાવો. કૃષ્ણ કનૈયા લાલ કી. ત્યારબાદ સાઉન્ડ સિસ્ટમમાં જે 7 દિવસ સેવા આપી છે એવા ભાઈશ્રીનું મને નામ તો નથી ખ્યાલ, શું નામ, દિવ્યેશભાઈ. એણે ખૂબ સરસ સેવા આપી છે. એટલે દિવ્યેશભાઈનું પણ સાલ ઉડાડી અમારા ભાઈ શ્રી મયુરભાઈ અઢિયા એનું સન્માન કરે. જોરદાર તાલીથી વધાવો. અને એમના મયુરભાઈના શાળા એવો સાલ ઉડાડી એમના બંને વિશેનું સન્માન કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હા, નવસારીથી ભાઈ શ્રી ચેતનભાઈના શાળા એવો સાલ ઉડાડીને સન્માન કરે. જોરદાર તાલીથી વધાવો. અને ત્રણેય કાકાશ્રીઓ અત્યારે ત્યાં ઊભા છે. આખો અઢિયા પરિવાર આવો અને તમારા ત્રણેય કાકાશ્રીઓને એક વંદન કરતા હોય, પગે લાગતા એવી રીતે તમે એને પ્રાર્થના કરો. કારણ કે વડીલોના આશીર્વાદથી આપણું કોઈ કાર્ય સફળ ન થાય. અત્યારે એક 4 ભાઈઓની જે જોડી રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન એમાં સ્વર્ગસ્થ મૂળરાજ બાપાની ત્યારે ગેરહાજરી છે. એમની જ આ પરમાત્માની ધામની પ્રાપ્તિ થાય એના માટેનું આ કથાનું આયોજન. તો ત્રણેય કાકાશ્રીઓના આ પરિવાર આશીર્વાદ લે કે જેમના આશીર્વાદથી, જે વડીલોની પ્રેરણાથી આવું સરસ આ દીકરાઓએ આ કાર્ય કર્યું છે. એટલે વડીલોના આશીર્વાદ પણ બહુ જરૂરી છે. જોરદાર તાલીથી અમને વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે રિસેસમાં જે કંઈ આપવાનું છે લગભગ તો અપાઈ ગયું છે. જલ્દીથી સ્વયંસેવકોએ જે કંઈ આપવાનું જલ્દીથી આપી દો, પછી આપણે ફરીવાર કથામાં જોડાશું. અસ્તુ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. મયુરભાઈ જલ્દીથી અહીંયા વ્યાસપીઠ પાસે પધારે. અને ચેતનભાઈ કૃષ્ણ કનૈયા લાલ કી જય. પિયુષભાઈ અઢિયા એમનું સન્માન મયુરભાઈ અઢિયા કરશે.
कश तेरा नक्शा है दिलकश तेरा नक्शा है ए दिल एक मंदिर दिल एक मंदिर मन ही पुजारी है दिल में छुपाई है કૌશિકભાઈ મયુરભાઈને સાલ ઓઢાડશે. મયુરભાઈ પધારો. सूरत तुम्हारी है सूरत तुम्हारी है કૌશિકભાઈ નવસારી વાળા મયુરભાઈને સાલ ઉડાડી સન્માન કરશે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પિયુષભાઈ અઢિયા એમનું સન્માન કરશે મયુરભાઈ અઢિયા. કૃષ્ણ કનૈયા લાલ કી જય. દિવ્યેશભાઈ તન્ના મયુરભાઈનો સાલ ઉડાડી સન્માન કરશે. કૃષ્ણ કનૈયા લાલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. કેવું લાગે છે કથા આજે વિરામ થઈ જવાની હોય એવું? સાત દિવસનો કેવો મેળાવડો હતો. પેલા એવું થતું કે ક્યારે 5 તારીખ આવે, અને આજે કથાનો 7મો દિવસ પણ થઈ ગયો. આવો ફરીવાર કથામાં આપણું મન લગાડીએ. હવે બને એટલી એકદમ શાંતિ રાખીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. રાજસુ યજ્ઞની કથાનો સાર બતાવ્યો છે. એ આપણે યજ્ઞ તો કરશું, પણ યજ્ઞમાં અગ્ર પૂજા કોની, પહેલી પૂજા કોની કરશું? બધા સહમત થયા, કહ્યું કે લાલા પૂજા તો તારી જ હોય ને. પણ
ભગવાનના એક સગપણે ફૈબાનો દીકરો શિશુપાલ એ સહમત ન થયો. એ તો માખણ ચોર છે ને એની કઈ પૂજા થોડી કરવાની હોય યજ્ઞમાં. એક પછી એક અપરાધ કરવા લાગ્યા. 99 અપરાધ કર્યા અને 100મો જે અપરાધ કરવા જાય ભગવાને સુદર્શન ચક્ર દ્વારા શિશુપાળના મસ્તકનું છેદન કર્યું. દિવ્ય જ્યોતિ ઉત્પન્ન થઈ ભગવાનના શ્રી ચરણમાં સમાઈ ગઈ છે. શિશુપાળના જન્મની કથા બહુ જાણવા જેવી છે. એની માતાનું નામ છે શ્રુતુશ્રવા. શિશુપાળનો જન્મ થયો ને ત્યારે 3 હાથ છે, 3 પગ છે. કયો આવા બાળકને રાખો, આના કરતા તો અને મારી નાખવો જોઈએ. બાળકને મારવાની તૈયારી કરે ત્યારે આકાશવાણી થઈ, કહ્યું માં એને ન મારીશ. કહ્યું તો પછી આવા બાળકને શું કરવું? કહ્યું એક કામ કર, જેના ખોળામાં જેની ગોદમાં તું આપીશ એની ગોદમાં મૂકતાની સાથે તારા બાળકના શરીરના વધારાના જેટલા અંગ છે એ બધા ખરી જશે અને ત્યારે સમજજે કે તારા બાળકને મારનાર ઈ પોતે હશે. પછી તો મહેમાન આવે ને એટલે મહેમાનના ગોદમાં પેલાને સુતુશ્રવા એનું બાળક આપે. એમાં એક દિવસ નંદ બાબાની સાથે કનૈયો આવ્યો અને કનૈયાએ ફૈબાને કહ્યું, ફૈબા ભાઈને રમાડવા આપો ને ગોદની અંદર. શ્રુતુશ્રવાએ જ્યાં કનૈયાના ખોળામાં મૂક્યો એની સાથે શરીરના વધારાના અંગ બધા ખરી ગયા. શ્રુતુશ્રવાએ કહ્યું કે મારા બાળકને તું મારીશ? અરે ફૈબા, કઈ મારા ભાઈને હું થોડો મારું? કહ્યું મને આકાશવાણીમાં સંભળાણું હતું. કનૈયો ધીમેકથી બોલ્યો, ફૈબા તો વાત સાચી હોય, પણ જાઓ હું આશીર્વાદ આપું છું કે મારા ભાઈના 99 અપરાધ હું ક્ષમ્ય કરીશ, પણ 99 પછીનો એક અપરાધ કરશે તો હું સહન નહીં કરું. અને એ જ શિશુપાલ 99 અપરાધ ભગવાનના કરે છે. 100મો અપરાધ કર્યો ને ભગવાન સુદર્શન ચક્ર દ્વારા શિશુપાલના મસ્તકનું છેદન કર્યું છે. શિશુપાળનો વધ થયો. શાલ્વે દ્વારકા ઉપર ચડાઈ કરી અને શાલ્વનો વધ થયો. શાલ્વનો વધતાની સાથે દંતવક્ત્ર એમનો મિત્ર છે, ભગવાનની સાથે યુદ્ધ કરે ને દંતવક્ત્રનો પણ વધ થાય છે. હવે તમારું છેલ્લું પેપર છે. કોણ છે આ શિશુપાળ ને દંતવક્ત્ર? આ બધી કથા વિગતવાર સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. ખબર છે કોઈ? માથેથી નથી વહી ગઈ ને કથા? આ દંતવક્ત્ર અને શિશુપાળ એની કથા બીજા દિવસે વિગતવાર સંપૂર્ણપણે તમે સમજી શકો એવી રીતે મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કંઈ વાંધો નહીં, તમે હા કે ના પાડશો તોય હું તમને આજે પાસ તો કરી જ દઈશ. મારે ક્યાં કરવા છે? ઠાકોરજીને કરવા છે. જરા ધ્યાન દેના. ભગવાનના 2 દ્વારપાળો છે, જય અને વિજય. કોનો શ્રાપ થયો હતો? સનકાદિક ઋષિઓનો. 3 જન્મ સુધી તમારે રાક્ષસ વૃત્તિથી ભગવાનની સાથે દુશ્મનાવટ વેર રાખી સંબંધ બાંધવાનો. એમાં પહેલો જન્મ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ. બીજો જન્મ રાવણ અને કુંભકર્ણ. ત્રીજો જન્મ
દંતવક્ત્ર અને શિશુપાળ. અંતે ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ છે એ કથા સાર બતાવ્યું છે. અને ત્યાં સુખદેવજી મહારાજ ભગવાનના પરમ મિત્ર સુદામા નામના બ્રાહ્મણની કથા બતાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામદેવજી મહારાજ બે બાળપણમાં સાંદીપની ઋષિમાં સાથે ભણતા. મિત્ર કોને કહેવાય એ કથા. મિત્ર એસા કીજીએ ઢાલ સરીખા હોય, દુઃખ में आगे रहे सुख में पीछे रहे, આનું નામ મિત્ર છે. જે વાત સગા ભાઈને ન કરાય, જે પરિવારને ન કરાય ને એ વાત મિત્રને કરાય. ભગવાન તો દ્વારિકાના રાજા છે, સુદામા પોરબંદરમાં બ્રાહ્મણ. બહુ પવિત્ર બ્રાહ્મણ છે સુદામા. ઘણા નથી કહેતા સુદામા બહુ ગરીબ હતા. સુદામાને ગરીબ કેવો ને એ તો ગાળ દીધા બરાબર છે. સુદામા ગરીબ હોય, હું ને તમે જે સંપત્તિવાન જે લોકોને ગણીએ, જે સંપત્તિ માનીએ છીએ, એ સંપત્તિ સુદામાની પાસે નહોતી, પણ કૃષ્ણ નામ રૂપે એની પાસે સંપત્તિ બહુ મોટી હતી. સુદામાના પત્ની સુશીલાએ કહ્યું કે મહારાજ બધું સુખ છે, ભગવાન ઠાકોરજીના આપણે જપ જપીએ છીએ, પણ છોકરાઓ જ્યારે કંઈક માગે છે ત્યારે હું એને શું આપું? મહારાજ એક કામ કરશો, મેં એવું સાંભળ્યું છે કે દ્વારિકાના રાજા દ્વારિકાધીશ તમારા બાળપણના મિત્ર છે. એ તો બહુ દયાળુ છે, જરા જાઓ ને કંઈક આપશે. સુદામદેવજી મહારાજે કહ્યું છે કે દેવી, મેં જીવનમાં વ્રત લીધું છે, કદાચ મરી જવું પડે ભલે, પણ હું કોઈની પાસે હાથ લાંબો નહીં કરું, હું કોઈની પાસે માગીશ નહીં. અને તમે કહો છો કે દ્વારકા જાઉં માગણી કરું. સુશીલાએ કહ્યું મહારાજ માગવા ન જાવ તો કાંઈ નહીં, પણ એક કામ કરો, દર્શન કરવા તો જશો ને? હા એ બરાબર. સુદામાએ સુશીલાને કહ્યું દેવી હું જાઉં તો ખરા, પણ ઉંમરમાં દ્વારિકાધીશથી હું થોડોક મોટો છું, અને મોટા એ નાનાની ઘરે જવું હોય તો કંઈક લઈને જવું જોઈએ. હું શું લઈને જાઉં? સુશીલા બહુ સંસ્કારી છે. પાડોશમાં ગયા, પાડોશણભાઈ વિચાર કર્યો ક્યારે આવ્યા નથી, પહેલી જ વાર આવ્યા છે, તો એને ના કેમ પાડું? કહ્યું બેન બીજું તો અમારા ઘરમાં કાંઈ છે નહીં, પૌવા છે, આલા પૌવા લઈ જા. પૌવા લઈ અને જ્યાં સુશીલા આવે છે, પૌવાની સામું જોઈને વિચાર કરે, એક સારું કપડું નથી અમારા ઘરમાં, હું પૌવાની પોટલી શેમાં વાળીશ? પોતાના સાડીના ચીરા કર્યા, એને પાણીથી સ્વચ્છ કર્યું, એમાં પૌવા નાખ્યા અને એ પૌવાની પોટલી વાળી સુદામદેવજીને આપ્યું. લ્યો મહારાજ, તમારાથી નાના છે ને? કહ્યું હા, આ એને આપજો. પૌવાની પોટલી લઈને સુદામા દ્વારકા તરફ પ્રયાણ કરે છે. હરિનામ સંકીર્તનનું જપ કરતા કરતા સુદામા દ્વારકા જવા માટે નીકળ્યા છે. એ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, એ જુઓ સુદામા દ્વારિકામાં જાય છે રે, જુઓ સુદામા દ્વારિકા
સમૃદ્ધિની હું શું કહું ને માગતા લાજી મરું. સમૃદ્ધિ હું શું કરું ને માગતા લાજી મરું. એ માગતા માનવીનું માન ઘટી જાય છે રે. 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 એ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે. એ પૌવાની પોટલીને લાકડીએ લટકે. પૌવાની પોટલીને લાકડીએ લટકે. એ પૌવાની પોટલીને લાકડીએ લટકે. પૌવાની પોટલીને લાકડીએ લટકે. પછી ભાવ વિભોર થઈ જાય છે રે. પછી ભાવ વિભોર થઈ જાય છે રે. એ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે. એ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે. ભગવાનને મળવા માટે સુદામાનો અર્થ શું થાય ખબર? 3 અક્ષર છે. સુદામા. સુ એટલે સારી અને દામા એનો એક અર્થ થાય લક્ષ્મી. જેની પાસે અખૂટ લક્ષ્મી છે એનું નામ સુદામા. સુદામાની પાસે ક્યાં હતી? પણ ધ્યાન દેના, એ સંસારની સંપત્તિની વાત આપણા શાસ્ત્રમાં નથી. મોટામાં મોટી સુદામદેવજી મહારાજની પાસે સંપત્તિ હતી અને એ સંપત્તિ હતી કૃષ્ણ નામની સંપત્તિ. ભગવાને વિચાર કર્યો કે મારો ભૂદેવ સુદામુ મળવા આવે છે, ગરુડને બોલાવ્યા છે. પોરબંદરથી સુદામાને અહીંયા લઈ આવો. પોરબંદર થોડું ચાલ્યા એટલે સુદામાને એક ઝાડ નીચે આરામ કરવા બેઠા છે, ભગવાનનું સ્મરણ કરતા. ઉંમર અવસ્થા છે, શુક્લડી કાયા છે, હાથમાં લાકડી છે અને પૌવા. સુદામાને ભગવાનનું સ્મરણ કરતા ઊંઘ આવી ગઈ. ગરુડજીએ એ સુદામાને લઈ દ્વારકાની અંદર આંખ ખોલીને જોયું, અરે આ કયું નગર? રસ્તે જતા કોઈ વૈષ્ણવને પૂછ્યું, ભાઈ આ કયું નગર છે? ઓહો હો, બ્રાહ્મણ છો? હા. બ્રાહ્મણ થઈને ખબર નથી આ કયું નગર છે બાપજી? પહેલી વાર આવો છો? હા, પહેલી વાર આવું છું. ક્યાંથી આવો છો? પોરબંદરથી. મહારાજ, આ તો અમારા દ્વારકાધીશની નગરી છે, દ્વારકા. સુદામા વિચાર કર્યો, દ્વારકા? હા, દ્વારકા આવી ગયું. ભાઈ મને કોને, તમારા રાજા દ્વારકાધીશની નગરી ક્યાં છે? પેલા વૈષ્ણવ કહ્યું, મહારાજ જો સામે પેલી ધજા ફરફરે ને એ જ અમારા દ્વારકાધીશનું મંદિર છે. અને જ્યાં સુદામાએ ધજાની સામું જોયું, ધોળી ધજા ફરફરે ને, ધોળી ધજા ફરફરે ને, જોતા હૃદય બળે. ધોળી ધજા ફરફરે, જોતા
હૃદય વળે. ગુરુ ભક્તિથી સિદ્ધિ પમાય છે રે. ગુરુ ભક્તિથી સિદ્ધિ પમાય છે. એ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે. જો સુદામાજી દ્વારિકામાં જાય છે. સામે દેખાય ને મહારાજ, એ જ અમારા દ્વારકાધીશની નગરી છે. સુદામાએ જોયું, વાહ પ્રભુ, તારી લીલા તો જો. ધીમે 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 ત્યાં નગરીની પાસે આવે. પછી તો એવી કથા છે કે સુદામાને દ્વારપાળો રોકે છે. કહ્યું, મહારાજ ક્યાંથી આવો છો? પોરબંદરથી. બોલો શું કામ હતું? અમારા રાજાએ અમને કહ્યું છે કે અમારા આંગણે કોઈ પણ સાધુ બ્રાહ્મણ દેવ અતિથિ આવે એને માગ્યું દાન આપવાનું. સુદામાએ કહ્યું, ભાઈ માગવા નથી આવ્યો, દર્શન કરવા આવ્યો છે. અને ભાઈ તમારા દ્વારિકાધીશ અને હું સાંદીપની આશ્રમમાં અમે બે સાથે અભ્યાસ કરતા. બાળપણનો મારો મિત્ર છે એટલે મળવા આવ્યો છે. સૈનિકો વિચાર કરે, ક્યાં ફાટેલી તૂટેલી ધોતી પહેરીને આવેલ બ્રાહ્મણ અને ક્યાં અમારા દ્વારિકાધીશ એના મિત્ર, આ બેયને મેળ નથી. કહ્યું, મહારાજ તમે બેસો, તમારે જે જોઈએ આપીએ, પણ એમાં અમારા રાજાને મળવાનું, દ્વારકાધીશને મળવાનું શું કારણ? કહ્યું, નહીં ભાઈ, તમે જરા એને જઈ અને વાત કરો ને, બસ એટલી મારી વિનંતી છે. થોડો સમય સુદામા ત્યાં બેઠા છે. રાજ્યના સૈનિકો વિચાર કર્યો, આ બ્રાહ્મણ બહુ હઠીલો છે. ભગવાનને જરા સમાચાર તો આપવું નહીં, કદાચ ભગવાનને ખબર પડશે કે મારો મિત્ર મળવા આવ્યો તો નહીં. મળવા ન દીધો. સુદામાને કહ્યું, બાપજી તમે અહીંયા જ બેસજો, હમણાં અમારા દ્વારકાધીશને સમાચાર આપું છું. એ સૈનિક સમાચાર આપવા માટે આવે, પણ અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન પૂર્ણ પુરુષોત્તમ ઝૂલા ઉપર ઝૂલે છે. જાંબુવતી, સત્યભામા, ભદ્રા, લક્ષ્મણા એ ઠાકોરજીની સેવા કરે છે. કોઈ પગ દબાવે, કોઈ ભગવાનને પવન નાખે છે. અને એમાં પેલો સૈનિક આવ્યો, મહારાજ શું આપણા આંગણે બ્રાહ્મણ આવ્યો છે? ઓ શું વાત કરો છો, આપણા આંગણે બ્રાહ્મણ? હા મહારાજ. તો પછી મેં તમને કહ્યું છે કે બ્રાહ્મણ દેવતાને જે જોઈએ એ આપો, એમાં મને પૂછવાની જરૂર શું? એટલે સૈનિકે કહ્યું, મહારાજ બ્રાહ્મણ તો ઘણા જોયા, પણ આ કંઈક હઠીલો બ્રાહ્મણ છે. હે, શું વાત છે? લેવા નહીં, પણ તમને મળવા માંગે છે, દર્શન કરવા આવ્યો છે. ઓહો હો હો, ભાઈ ક્યાંથી આવે છે? અને સૈનિકના મુખમાંથી શબ્દ નીકળ્યો, મહારાજ પોરબંદરથી આવે છે. અને જ્યાં અખિલ બ્રહ્માંડના માલિકે પોરબંદર શબ્દ સાંભળ્યો, ઝૂલો ઊભો રહી ગયો. હા હા, પોરબંદર શું નામ છે? સૈનિકના મુખમાંથી શબ્દ નીકળ્યો, મહારાજ બહુ યાદ તો નથી, પણ એનું નામ સુદામા છે. અને જ્યાં સુદામા નામનો શબ્દ સાંભળ્યો, અખિલ બ્રહ્માંડનો માલિક ઝૂલા ઉપરથી દોટ મૂકી છે, ખભા ઉપરથી ઉપસ્ત્ર પડી ગયું, પગમાં પગરખા પહેરવા ન રોકાણા, બે હાથ ફેલાવ્યા, આંખમાંથી અશ્રુની ધાર. મારો ભૂદેવ, મારો બ્રાહ્મણ, મારો સુદામો. અને જ્યાં સુદામા વિચાર કરે, ક્યાં સોનાની નગરી ને ક્યાં એક ફાટેલી ધોતી પહેરીને આવેલો, કદાચ મને નહીં ઓળખે તો.
પણ જ્યાં ભગવાને નામ સાંભળ્યું ને, નામ સુણીને દોરા ગીરધારી રે નામ રે સુનીને વાલો દોરા ગીરધારી રે ત્રિકમજીએ લીધા એને તારી રે આસુરાખને આંખ મારે સુદામોદી તારી કામ આવ્યા રે દર્શન દીના સુદામાને ભગવાને તેડી લીધા એટલું નહીં, સુદામાના આંખમાં તો આંસુડા હતા, પણ હવે કાળિયા ઠાકરના આંખમાંથી દાડ 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 આંસુડાની ધાર. દ્વારિકાના લોકો વિચાર કરે બ્રાહ્મણ તો ઘણા જોયા, પણ આવો આ ભૂદેવ આવ બ્રાહ્મણ. અને ભગવાન એ સુદામાને તેડી પોતાના ઝૂલા ઉપર બેસાડ્યા છે. આંખમાંથી અશ્રુની ધાર. જાંબુવતીની સામું જોયું, 8 રાણીની સામું જોઈને કહ્યું, જાઓ કેસર લઈ આવો, ગંગાજળ લઈ આવો. આજ મારે આંગણે મારો બ્રાહ્મણ સુદામો આવ્યો છે, આના ચરણ ધોવા છે. જેટલી સેવા થાય એટલી કરી લેજો, આવો બ્રાહ્મણ બીજે નહીં જોવા મળે. સુદામા ઝૂલા ઉપર, ભગવાન એ સુદામાના પગ દબાવતા દબાવતા જ્યાં પગના એ તળિયામાં જોયું ના, લોહીની ધારાવાળી છે. મારા ભૂદેવ બ્રાહ્મણને મળવા માટેનું આટલું બધું કષ્ટ. વાલા ભક્તો, એ સુદામાના પગમાં જે કાંટા વાગ્યા હતા ને, એક કાંટો, બીજો કાંટો, પણ ત્રીજો કાંટો ભગવાનના હાથથી નથી નીકળતો ને, અને ત્યારે એ સુદામાનો પગ જગતના નાથ પોતાના મુખની અંદર લઈ અને પોતાના મુખથી સુદામાના પગનો કાંટો કાઢે છે. પોતાના હાથથી એ બ્રાહ્મણ સુદામાને સ્નાન કરાવ્યું, વસ્ત્ર આચ્છાદિત ધારણ કરાવ્યા, અને આખી દ્વારકા નગરીમાં સુદામાના પગલા કરાવ્યા છે. કોઈએ પ્રશ્ન કર્યો કે મહારાજ, આખી દ્વારકા નગરીમાં સુદામાના પગલા કરાવવાનું કારણ? ધ્યાન દેના. ત્યારે ઠાકોરજી શું બોલ્યા છે ખબર? આ બ્રાહ્મણ એટલો પવિત્ર છે ને કે આ સુદામાની ચરણની રજ મારી દ્વારકાને અડી જાય ને તો મારી દ્વારકા નગરી પાવન થઈ જાય, એટલા માટે મેં સુદામાના પગલા એટલા માટે મેં દ્વારકામાં. થોડો સમય ગયો, ભોજન તૈયાર. ભગવાને કહ્યું, ચાલો મોટાભાઈ ભોજન કરવા. પણ ઠાકોરના દરબારમાં તો એ ભોજનના થાળની તો શું ખામી હોય વાલા. ભોજન પીરસાય છે અને પરમાત્માએ સુદામાની સામો જોઈને કહ્યું, મોટાભાઈ લગ્ન થઈ ગયા છે? હા. મારા ભાભીનું શું નામ છે? લાલા, નામ છે સુશીલા. ઓહો,
મોટાભાઈ તો ભાભીમાં મારા માટે કંઈક મોકલાવ્યું છે ને? અને હવે સુદામો વિચાર કરે, ક્યાં સોનાની નગરી અને ક્યાં મારી પૌવાની પોટલી. મોટાભાઈ કયો ને, ભાભીમાં મારા માટે શું મોકલું છે? પણ પેલી જે પોટલી હતી ને, થોડી વાર આ બગલમાં, થોડી વાર આ બગલમાં. સુદામાએ વિચાર કર્યો કે સુદામા બધું ભૂલી ગયા, પણ જે કપટ છોડ્યું નથી. પેલું યાદ કરાવે છે. મોટાભાઈ, પાઠશાળામાં આપણે સાથે ભણતા. સુદામાએ વિચાર કર્યો કે નક્કી પેલી ચણાની વાત આવશે. હા, ગુરુ માતાએ આપણને ચણા આપ્યા હતા. મારા ભાગના ચણા તમારી પાસે હતા અને તમે ઝાડવા ઉપર હતા, વરસાદ વરસતો હતો. મારા ભાગના તમે ચણા ખાતા હતા, એટલે મેં પૂછ્યું કે સુદામદેવજી, હા અવાજ શેનો આવે છે કર કર? તમે ખાતા હતા ચણા, પણ તમે શું બોલ્યા હતા? લાલા, વરસાદ વરસે થોડો પવન છે ને એટલે મારું શરીર ધ્રુજે છે, એના કારણે દાંત વિસાય છે, એનો અવાજ છે. પણ ખરેખર તમે શું કરતા હતા? લાલા, હું ચણા ખાતો હતો. ભગવાને બોલાવ્યું આનું કારણ કે ભક્તના મુખેથી જ ભક્તનું થયેલું પાપનું પ્રાયશ્ચિત કરાવે છે. ભાભીમાં શું મારા માટે મોકલું છે? ને સુદામા પેલી પોટલી થોડી વાર આ બગલમાં, થોડી આ બગલમાં. ભગવાન વિચાર કરે કે હજી સુદામાએ કપટ નથી છોડ્યું. ભગવાન ઊભા થયા, સુદામાના હાથમાંથી પૌવાની પોટલી આંચકી. એક ગાંઠ, બીજી ગાંઠ, અને જ્યાં ત્રીજી ગાંઠ ખોલી ત્યાં તો પૌવા. અને વાલા વૈષ્ણવ, ભગવાનની પૌવા જોયા ના, એક ક્ષણનો વિચાર કર્યા વગર પૌવાની એક મુઠ્ઠી, બીજી મુઠ્ઠી, અને જ્યાં ત્રીજી મુઠ્ઠી ખાવા જાય, જાંબુવતી ને સત્યભામા ને 8 રાણી આવી. સુદામાનો હાથ પકડો, પ્રભુનો હાથ પકડો. બસ પ્રભુ, બસ. પણ પેલી મુઠ્ઠી ખાધી ના પૌવા, ભગવાને સુદામાને આશીર્વાદ આપ્યા છે. શું? આખા જગતને જમાડવાનું જેટલું પુણ્ય મળે ને, એટલું આ પૌવા હું ખાઉં છું, આખા જગતને જમાડું છું. અને જગતને જમાડવાનું પુણ્ય એ મારા બ્રાહ્મણ સુદામાના લેખે. બીજી મુઠ્ઠી ખાધી, ભગવાને આશીર્વાદ આપ્યા છે કે કુબેરના ભંડારમાં જેટલી સંપત્તિ છે ને, એટલી સંપત્તિ મારા ભૂદેવ સુદામાના ભાગ્યની અંદર. પણ ત્રીજી મુઠ્ઠી એ 8 રાણીઓએ ભગવાનનો હાથ પકડ્યો. આનું કારણ એ રાણીઓ એમ કહેવા માંગે છે કે પ્રભુ, હવે થોડો પ્રસાદ અમને તો આપો. શું કામ? ત્રીજી મુઠ્ઠી તમે ખાઈ જશો ને તો અમારે બધી રાણીઓને સુદામાના ઘરની અંદર કામવાળી થઈને કામ કરવા જવું પડશે. એટલે હવે થોડી પ્રસાદી અમને આપો. ઘણો સમય સુદામદેવજી મહારાજ રોકાણા છે. પછી એક દિવસ ભગવાન સ્વયં દ્વારકાધીશે કહ્યું, મોટાભાઈ તમે ઘણા સમયથી આવ્યા છો નહીં? કહ્યું હા. તો હવે તમારે જવું ન જોઈએ? સુદામાએ વિચાર કર્યો, અહીંયા ક્યાં તાણ છે, કદાચ 2-5 દિવસ વધારે. સુદામાએ કહ્યું કે લાલા, તારી વાત સાચી છે, જવું જોઈએ. જવાની તૈયારી કરે છે. પણ પાછા મહેમાનના પ્રકાર છે. જમાવટ કરે એ પાછા મહેમાન નહીં. જમાવટમાં સમજો ને. પેલો દિવસ પરોણો,
બીજો દિવસ પઈ, ત્રીજો દિવસ મહેમાન રોકાય તો મહેમાનની અક્કલ ગઈ. તમને એમ થશે કે મારા તમે 7-7 દિવસથી જમાવટ કરો છો, પણ આ તો આપણે ભક્તિ માટે ભેગા થયા છે. આ દેશ, આ ભારતની ભૂમિ છે ને વાલા, એ સંસ્કારની ભૂમિ છે. અહીંયા આતિથ્યને સન્માન થયા છે. હો, કવિ કાગ બાપુ. અતિથિ કોણ છે? જેની તિથિ નક્કી ન હોય. એ આંગણે 12:30-1 વાગ્યો ને આપણે જમી લીધું હોય ને કોઈ મહેમાન દરવાજો ખખડાવે અને એને મીઠો આવકાર આપીએ કે આવો પધારો પધારો, ધન ઘડીને ધન ભાગ, એના માટે રસોઈ તૈયાર થાય ને એને નિરાતે ભોજન જમાડો, એને સાચવો ને વાલા, આ આતિથ્યનો ધર્મ છે. યાદ કરો બિલખાના પાદરમાં એ વાણિયા શેઠ સગાળસા, ભગવાન એ પરીક્ષા કરવા આવ્યો ત્યારે એકનો એક દીકરો ચેલૈયાનું માથું ખાંડી ખાંડીને આપ્યું છે. અતિથિની સેવાનો બહુ મહિમા બતાવ્યો છે ભાઈ. પણ હવે તો ખબર છે કે 12ની બસમાં આવશે, આપણે જોઈએ છે કે આપણી જ ઘરે આવે તો શેરી બદલાવી નાખીએ, કાં તો કે લઈ જવું પડે ને. પણ કવિ કાગ